સૌ ભગવદીય વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ક્વેશ્ચન આન્સર સેશન્સ વિથ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રી એપિસોડ 5માં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌ પ્રથમ આપ સૌને પવિત્રા બારસના પર્વની ખૂબ ખૂબ વધાઈ. આપણા સૌ વતી આજના આ ઉત્સવની ઘડીએ પૂજ્યશ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરીને આજના આ સેશનનો આપણે પ્રારંભ કરીએ. જયશ્રી, આજના આ સેશનમાં યુએસએથી એક પ્રશ્ન છે કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા જીવ કેવો હોય છે, એમના સ્વભાવ કેવા હોય છે અને એમને કયા ફળની પ્રાપ્તિ થાય છે? શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથના અંદર ખૂબ જ સુંદર વિવેચન કરીને આ ત્રણેય પ્રકારના જીવ કેવા હોય છે, એમના દેહ કેવા હોય છે, એમની ક્રિયા કેવી હોય છે અને એમના ફલ કેવા હોય છે, એનું બહુ સુંદર નિરૂપણ કર્યું છે. અને આ શ્રવણ કર્યા પછી આપણા મનમાં ઘણા બધા કદાચ કોઈ સંશયો હોય, ઘણા આપણને કોન્ટ્રડિક્શન્સ જે દેખાતા હોય છે અને એના કારણે આપણા મનમાં ઘણા બધા પ્રશ્નો થતા હોય છે, એનું સ્પષ્ટ નિરાકરણ આપણને પ્રાપ્ત નિશ્ચિત થાય છે. શ્રી ગોકુલનાથજીએ ટીકાના અંદર જણાવ્યું, પુષ્ટિ પ્રવાહ મર્યાદા આ ત્રણેયને માર્ગ રૂપે લેવા જોઈએ. પુષ્ટિ માર્ગ, મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગ. પુષ્ટિમાં પછી જ્યારે મિશ્રણ થાય એટલે પુષ્ટિ મર્યાદા થાય, પુષ્ટિ પ્રવાહ થાય. મર્યાદામાં જ્યારે મિશ્રણ થાય એટલે મર્યાદા પુષ્ટિ, મર્યાદા પ્રવાહ. અને પ્રવાહમાં જ્યારે મિશ્રણ થાય ત્યારે પ્રવાહ મર્યાદા પ્રવાહ પુષ્ટિ. આમ કુલ 9 માર્ગ એ બનતા હોય છે. તો પ્રશ્ન થાય કે પુષ્ટિ જીવના કેરેક્ટરિસ્ટિક્સ શું છે? કઈ રીતે ખબર પડે કે તમે પુષ્ટિ જીવ છો? તો સૌથી પહેલા જે પણ પુષ્ટિ જીવ છે એનું સંબંધ ભગવાનના ગોલોકધામ સાથે નિશ્ચિત છે. ભગવાનના ગોલોકધામમાંથી એ જીવ આ ભૂતલ પર ભગવદ ઈચ્છાથી જન્મે છે, યા કોઈક ભગવદ ઈચ્છા જન્ય એને ગોલોકમાં અપરાધ કર્યો છે અને એટલા માટે એ આ ભૂતલ પર આવે છે. તો જે પણ પુષ્ટિ જીવ હશે એના અંદર 5 કેરેક્ટરિસ્ટિક્સ સાધારણ રૂપે જોવામાં આવે છે. પુષ્ટિ જીવનું સૌથી પહેલું કેરેક્ટરિસ્ટિક્સ, એને ઠાકોરજીની સેવામાં ખૂબ જ રુચિ હોય છે. તમને ઠાકોરજીની સેવામાં રુચિ પ્રગટ થાય, સેવા કરવાની ઈચ્છા થાય એટલે સમજી લેવું તમે પુષ્ટિ જીવ છો. તમારા હૃદયના અંદર હરિ, ગુરુ અને વૈષ્ણવની સેવા કરવાની ઈચ્છા થાય એટલે સમજી લેજો તમે પુષ્ટિ જીવ છો. સંજોગ વશાદ ભગવદ ઈચ્છાથી તમારા જીવનમાં બ્રહ્મ સંબંધ લેવાના એ સુઅવસર પ્રાપ્ત થાય અને તમને બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયું હોય, એવા તમને સત્સંગીઓ મળ્યા હોય, એવું તમને કથાશ્રવણ મળ્યું હોય, એવા ગુરુનું સાનિધ્ય મળ્યું હોય અને એના માધ્યમથી તમારામાં એ પ્રેરણા પ્રગટ થઈ હોય એટલે સમજો તમે પુષ્ટિ જીવ છો. ભગવદ કાર્યમાં તમારી નિરંતર રુચિ હોય છે, તમે પુષ્ટિ જીવ છો. પુષ્ટિ પ્રચાર કાર્યમાં ગુરુના સાથે મળીને દેશ અને વિદેશના અંદર તન, મન અને ધનથી તમને એમાં તમારા ભાવનો વિનિયોગ કરવાની જ્યારે ઈચ્છા થાય છે ત્યારે સમજી લેવું તમે પુષ્ટિ જીવ છો. તો આ બધા કેરેક્ટરિસ્ટિક્સ અગર આપણામાં છે એટલે એ પુષ્ટિ દૈવી અંશ એ આપણામાં વિદ્યમાન છે, એ પ્રમાણિત થાય છે.
અગર તમે પુષ્ટિજીવ નથી તો તમને બ્રહ્મ સંબંધની પ્રાપ્તિના અવસર જ પ્રાપ્ત થતા નથી. તમે કોઈ પણ વલ્લભ ગુરુના એ સાનિધ્યમાં કે સંપર્કમાં પણ આવતા નથી, અને કદાચ આવી પણ જાઓ છો તો પણ તમને પુષ્ટિ માર્ગમાં આગળ વધવાની ઈચ્છા કે પ્રેરણા થતી નથી. અને એટલે આપણે ઘણી બધી વાર એવું જોતા હોઈએ છીએ. ઘણા બધા લોકો કથા શ્રવણથી, કોઈક વલ્લભ કુલના સત્સંગથી એમના અંદર રહેલો એ દૈવી અંશ એ જાગૃત થાય. જેમ લાકડામાં અગ્નિ છે, પણ અગ્નિનો જ્યારે સંસર્ગ થાય ત્યારે એમાંથી અગ્નિ પ્રગટ થાય, એમ ઘણા સત્સંગના માધ્યમથી, સાનિધ્યના માધ્યમથી, કથા શ્રવણના માધ્યમથી એમના અંદરનું એ દૈવી જીવત્વ એ ઉજાગર બને છે. અને ઘણા એવા હોય છે જે કોઈક કથાના અંદર, કોઈક સત્સંગના અંદર કે કોઈક પધરામણીના અંદર કોઈકના વ્યવહારથી આવેલા હોય છે, અને એમને 2 કલાકનું સત્સંગ પ્રાપ્ત થતું પણ હોય છતાંય એમના અંદર લેશ માત્ર પણ ફરક પડતો નથી, કારણ કે પુષ્ટિજીવ. તો પુષ્ટિજીવના અંદર મોટા ભાગે આ 5 કેરેક્ટરિસ્ટિક્સ, આમ તો ઘણા બધા છે પણ મુખ્ય આ 5 કેરેક્ટરિસ્ટિક્સ એ હોતા હોય છે. તો જે ભગવાનના જે નિર્ગુણ જે જીવો છે એ શુદ્ધ પુષ્ટિ છે. પછી બીજા નંબરે પુષ્ટિ, ત્રીજા નંબરે પુષ્ટિ મર્યાદા, અને ચોથા નંબરે પુષ્ટિ પ્રવાહ. આ રીતે એમાં મિશ્રણ કરવામાં આવ્યું. તો જે શુદ્ધ પુષ્ટિ જીવ છે એના હૃદયમાં કેવલ માત્ર પ્રભુ માટે પ્રેમ જ પ્રેમ છે. એનામાં કોઈ ફલની અપેક્ષા નથી. બસ પ્રભુને કઈ રીતે સુખ પ્રદાન કરવું, પ્રભુ માટે જ એ જીવે છે. આ શુદ્ધ પુષ્ટિ જીવો છે. આ નિર્ગુણ છે. પુષ્ટિ જીવો એમાં સાત્વિકતા છે, એટલે સત્વગુણ છે. અર્થાત એમાં થોડું જ્ઞાન છે, પણ એમની પ્રમુખતા તો ભગવત સેવા જ છે. જે પુષ્ટિ મર્યાદા છે એમાં રજોગુણ છે, અને જે પુષ્ટિ પ્રવાહ છે એમાં તમોગુણ છે. એટલે પેલા નિર્ગુણ થયા. પુષ્ટિ એમાં સત્વગુણનું પ્રાધાન્ય છે, પણ ભગવત પ્રાપ્તિ કરવાની ઈચ્છા તો છે જ. પૂર્ણ રીતે ભગવાનને સુખ આપવાની પણ ભાવના છે, ભગવત સેવામાં પણ તત્પર છે. આ બાજુ જે પુષ્ટિ મર્યાદા છે એ ભગવત સેવા કરશે, પણ એમાં થોડોક સકામ ભાવના આવી જશે કે હું ભગવાનની સેવા કરું એટલે ભગવાન મારું બધું સારું કરે. સેવામાં એને રસ છે, સેવા કરે છે, પણ ક્યાંક એનામાં સકામતા આવી જાય છે. અને પુષ્ટિ પ્રવાહ જે છે એ ક્રિયાવત સેવા કરે છે. એને બહુ સેવામાં ભાવ નથી હોતો, બહુ રસ નથી હોતો, પણ આ કરવું પડે એટલે અમે કરીએ. બ્રહ્મ સંબંધ લીધું છે એટલે ઠાકોરજીની સેવા કરવી જોઈએ, એટલે એ ભાવથી જે કરે. ઘણા લોકો સેવા નથી પણ કરતા પુષ્ટિ પ્રવાહમાં, અને ઘણા લોકો એ કેવલ માત્ર દર્શનિયા જે આપણા વૈષ્ણવો હોય છે, આ બધા પણ મૂળમાં એ પ્રવાહ મિશ્રિત, એમને બહુ ભગવત સેવામાં એટલી રુચિ નથી થઈ શકતી. પણ ભગવાન કૃપા કરે તો એ પ્રવાહમાંથી એ મર્યાદામાં આવી શકે, પુષ્ટિ મર્યાદામાંથી પુષ્ટિ સુધી પણ જઈ શકે. એ અધિકાર બદલવાનો અધિકાર એ ભગવાનના અંદર છે, અને એટલે જ ભગવાન કૃપા કરે તો એને નીચેથી પણ ઉપર લાવી શકે છે. તો પુષ્ટિ જીવ જેનામાં છે એને નિશ્ચિત બ્રહ્મ સંબંધ સાર્થક બને છે, અને એને ભગવાન કોઈને કોઈ પોતાના લીલામાં અધિકાર ચોક્કસ પ્રદાન કરે છે. તો પુષ્ટિ જીવ, મર્યાદા જીવ અને પ્રવાહ જીવ. હવે મૂળ અધિકાર જેનો મર્યાદામાં છે એ મર્યાદા જીવ. એમાં પછી પુષ્ટિ અને પ્રવાહનું મિશ્રણ થશે. તો મર્યાદા જીવો કેવા હોય છે? તો મર્યાદા જીવના કેરેક્ટરિસ્ટિક્સના અંદર એમાં વિશેષ સત્વગુણ અને રજોગુણનું પ્રાધાન્ય હોય છે. જેમાં સત્વગુણનું વધારે પ્રાધાન્ય હશે એ જે મર્યાદા જીવો છે, જપ કરશે, પાઠ કરશે, નિયમો લેશે, વ્રત કરશે, યજ્ઞ કરશે, તીર્થયાત્રાઓ કરશે,
એમની રુચિ એ ડિરેક્શનમાં વધારે જાય છે. એમને ઠાકોરજીની સેવામાં બહુ રસ નથી હોતો. એમને અનુષ્ઠાનો કરવામાં, નિયમોના અંદર, વ્રતોના અંદર એમની વધારે રુચિ હોય છે. હવે જે સત્વગુણી હશે એ મોક્ષ માટે આ બધા સાધનો કરશે. એની ભાવના કેવલ મોક્ષ પ્રાપ્ત કરવાની છે, કોઈ ફલ પ્રાપ્ત કરવાની નથી. પણ એમાં જે રજોગુણી હશે એનું લક્ષ્ય આ બધા જ સાધનો કરીને મને કંઈક ફળની પ્રાપ્તિ થાય, ભોગની પ્રાપ્તિ થાય, કંઈક મને લાભ થાય, એના પોતાના અમુક સ્વાર્થને સિદ્ધ કરવા માટે એ સકામ અનુષ્ઠાનો કરે અને એના માધ્યમથી કંઈક ભોગવવાની જે વૃત્તિ એ મર્યાદા જીવોના અંદર જે રજોગુણી જે જીવો છે, જેમાં એનું પ્રાધાન્ય છે, એમાં ભોગ માટે એ આ કર્મ કરતા હોય છે. એમને બહુ ભગવત સેવામાં રુચિ નથી હોતી. પ્રવાહ જીવ, જે પ્રવાહ જીવ છે એને આપણે આસુરી જીવ પણ કહીએ. મૂળમાં જે આસુરી છે એને ન ભગવત સેવામાં રસ છે, ન એને કોઈ જપ અનુષ્ઠાનોમાં રસ છે, ન એને કોઈ ભગવત દર્શનમાં રસ છે, ન એને કોઈ તીર્થયાત્રાઓમાં રસ છે. એનો રસ તો કેવલ માત્ર શરીરવાદી વિષયોમાં જ છે. શરીરને કેવી રીતે સુખ મળે અને અજ્ઞાનતાના કારણે એનામાં જ્ઞાન જ થતું નથી કે મારે મારા જીવનનો ઉદ્ધાર કઈ રીતે કરવું જોઈએ, મારા જીવનનું શું મહત્વ છે. શરાબમાં, જુગારમાં, વ્યભિચારમાં, અન્ય વિકૃત વિષયોના અંદર જ એની રુચિ, એ ક્યારે પણ ધર્મ તરફ વળતો નથી. પણ એમાં કદાચ કોઈ દૈવી જીવનો સંગ થયો હોય તો એ પ્રવાહ પુષ્ટિ કે પ્રવાહ મર્યાદા એ સંગથી એ જપપાટ કરતો થાય, દેખાદેખીના અંદર એ સંગથી કદાચ સેવા કરતો થાય તો પણ એને એનું ફળ ત્યાં ને ત્યાં જ ભૂતલ પર એને પ્રાપ્ત થઈ જાય છે. પણ મૂળમાં જે આસુરી જીવ છે એની ગતિ એ થઈ શકતી નથી. તો આ જીવના પ્રકાર કે પુષ્ટિ જીવ કેવા હોય, મર્યાદા જીવ કેવા હોય અને પ્રવાહ જીવ કેવા હોય. હવે બીજો પ્રકાર એમના દેહ કેવા હોય છે. પુષ્ટિ જીવના દેહ કેવા, મર્યાદા જીવના દેહ કેવા અને પ્રવાહ જીવના દેહ કેવા. તો મૂળમાં પુષ્ટિ જીવ, મર્યાદા જીવ અને પ્રવાહ જીવ આ પ્રગટ ક્યાંથી થયા એવો અગર પ્રશ્ન થાય તો પુષ્ટિ જીવ પ્રગટ થયા એ પૂર્ણ પુરુષોત્તમ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ જે અગણિતાનંદ છે, પરમાનંદ સ્વરૂપ છે, એમના શ્રી ચરણારવિંદમાંથી જે જીવો પ્રગટ થયા એને આપણે પુષ્ટિ જીવ કહીએ છીએ. જે અક્ષર બ્રહ્મ છે એ અક્ષર બ્રહ્મમાંથી, અગ્નિમાંથી તણખડાઓ બહાર નીકળ્યા, એ અક્ષર બ્રહ્મમાંથી જે જીવ પ્રગટ થયા એ મર્યાદા જીવ છે. અને જે અક્ષર બ્રહ્મના પ્રતિબિંબ સ્વરૂપ માયા જે જીવોને પ્રસ્તુત કરે છે એ માયાંશ એ બધા આસુરી જીવો છે. આ રીતે આ ત્રણ પ્રકારના જીવોની ઉત્પત્તિ થઈ. એકની ચરણારવિંદમાંથી, એકની અક્ષર બ્રહ્મના અંશ સ્વરૂપે અને એકના અક્ષર બ્રહ્મના પ્રતિબિંબ સ્વરૂપે માયાએ જે જીવોને પ્રગટ કર્યા એ બધા જ આસુરી જીવો છે. તો આ ત્રણ રીતે આ જીવો પ્રગટ થયા. હવે આ ત્રણે જે જીવો છે એમના દેહ કેવા હોય છે તો એનું ખૂબ સુંદર વિશ્લેષણ આપવામાં આવ્યું. પુષ્ટિ જીવનું જે દેહ છે, જે યમુનાષ્ટકની સ્તુતિમાં શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી આજ્ઞા કરી, નમામિ યમુનામહં સકલ સિદ્ધિએ તુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા. ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદના અંદર લાગેલી જે રેણુ છે એ રેણુ જે દેહમાં વિદ્યમાન છે, જે રેણુ વડે એ દેહમાં ભગવદીયતા સિદ્ધ થાય છે,
એવા રેણુથી જે દેહને સતત પોષણ પ્રાપ્ત થતું હોય છે, એ જે દેહ છે એ પુષ્ટિ જીવનું દેહ છે, જે ભલે પંચમહાભૂતનું હોય પણ એના અંદર વિશેષ ભગવાનના ચરણારવિંદના રેણુઓનો સંગ વિદ્યમાન છે. અને એટલે જ આપણા ત્યાં એ ભગવાનના દિવ્ય દર્શન કરવા હોય, ભગવાનના એ દિવ્ય સામર્થ્યને અનુભવ કરવો હોય કે ભગવદ લીલાના અંદર સંમિલિત થવું હોય, તો આ લૌકિક હાડ માંસના આ પંચમહાભૂતના એ દેહથી, એ લૌકિક દેહથી એ ભગવદ અનુભૂતિ નથી થઈ શકતી. તનુનવત્વની પ્રાપ્તિ જ્યારે શ્રી યમુનાજી કરાવે છે, ત્યારે જ જઈને એ પુષ્ટિ જીવોને એ પુષ્ટિ દેહ વડે યમુનાજીની કૃપાથી એ ભગવદ પ્રાપ્તિ અને ભગવદ લીલામાં એ સંગને અનુભવ કરવાનું સામર્થ્ય એમને પ્રાપ્ત થાય છે. જેમ પ્રધાનમંત્રીને તમારે મળવા જવું હોય તો તમારી ગાડી અમુક એરિયા સુધી જ જઈ શકે, પછી તમારે સરકારી ગાડીમાં બેસવું પડે સિક્યોરિટી રીઝન્સથી, અને સરકારી ગાડીમાં બેસીને પછી જ તમે એ દ્વાર સુધી જઈ શકો અને પછી તમને મળે. તો તમારી ગાડીથી રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીના દ્વાર સુધી પહોંચાડતું નથી. એમ આપણા આ પંચમહાભૂતના શરીરથી, આ લૌકિક દેહથી એ ભગવાન સુધી, એ ફલ સુધી પહોંચી શકાતું નથી. પણ જ્યારે શ્રી યમુનાજીની કૃપાથી એ અલૌકિક દેહ આપણને સંપાદિત બને, ત્યારે જ જઈને આપણે એ પ્રભુનો એ દિવ્યાનુભવ એ કરી શકતા હોઈએ છીએ. અને એટલે જ શ્રી યમુનાજીનું પાન, શ્રી યમુનાજીનું માર્જન, શ્રી યમુનાજીનું સ્નાન, શ્રી યમુનાજીનું સાનિધ્ય, શ્રી યમુનાજીનું સ્મરણ, શ્રી યમુના કૃષ્ણાભ્યામ નમઃ, કૃષ્ણ સહિત જે યમુનાજી વિરાજે છે એમનું ધ્યાન, એમનું ચિંતન અને એમની કૃપા વડે એ અલૌકિકતા આપણામાં સિદ્ધ બને છે. તો જે પુષ્ટિ જીવના દેહ હોય છે એ ભગવાનના ચરણના રેણુ સાથે સંબંધિત દેહ હોય છે, તો જ એને ભગવત અનુભૂતિ એ થઈ શકતી હોય છે. મર્યાદા જીવ છે એના જે દેહ છે એ આ પંચમહાભૂતથી બનેલા હોય છે, અને એ મર્યાદા દેહના અંદર વિશેષ રૂપે સત્વ અને રજનું પ્રાધાન્ય હોય છે. ત્રીજા નંબરે જે પ્રવાહી જીવ છે એનું જે દેહ છે એમાં તમો ગુણનું પ્રાધાન્ય હોય છે. તો અલગ અલગ ત્રણ પ્રકારના જીવોના ત્રણ પ્રકારના અલગ અલગ દેહ, આમાં રેણુનું મહત્વ, આમાં સત્વ અને રજનું મહત્વ, અને આમાં તમો ગુણનું મહત્વ, એમ ત્રણે આ રીતે અલગ અલગ વિષયોથી, તત્વથી બનેલા એ લોકોના દેહ હોય છે. અને એ પ્રકારે એમની ક્રિયા. તો જીવભેદ સમજ્યા, દેહભેદ સમજ્યા, હવે ક્રિયાભેદ. એમની ક્રિયા કેવી હોય છે, ક્રિયા આપણે કઈ રીતે કરતા હોઈએ છીએ. આખું આપણું જે તંત્ર છે, આપણા શરીરનું તંત્ર, ક્રિયાનું તંત્ર, એ કેવી રીતે ચાલતું હોય છે? તો 5 વસ્તુઓથી ચાલતું હોય છે. તમે સારું કામ કરો, ખરાબ કામ કરો કે પ્રભુની સેવા કરો, આ બધામાં 5 વિષય એ મુખ્ય છે. તમે આજે કોઈને કીધું કે ઊભા થાઓ અને બેસો, તો એ ઊભા થયા અને બેઠા. તો આ આપણા અંદર ઓર્ડર્સ કઈ રીતે અપાયા, અને એ ક્રિયાના અંદર કયા કયા નિમિત્ત વિષયો બન્યા? તો સૌથી પહેલા અધિષ્ઠાન. આપણો જીવ જે શરીરમાં રહે છે એ શરીર દ્વારા આપણી ક્રિયા થાય છે. શરીરને કોણ ઓર્ડર્સ આપે છે? તો આપણા અંદર રહેલો આપણો મન અને બુદ્ધિ, અર્થાત અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એ ઓર્ડર્સ આપે છે કે તું આવું કર. અંતઃકરણ
શરીરના કયા વિભાગોને ઓર્ડર આપે છે? તો ઇન્દ્રિયોનો ઓર્ડર આપે છે. આંખને આપણે ઓર્ડર આપ્યો જો, કાનને આપણે ઓર્ડર આપ્યો સાંભળ, પગને આપણે ઓર્ડર આપ્યો ચાલ, ઉઠ, બેસ, હાથને આપણે ઓર્ડર આપ્યો તું આમ કર. તો એ ઓર્ડર કોને અપાયો? ઇન્દ્રિયને અપાયો. ચોથું, આપણા પ્રાણ, એ પણ એક ક્રિયાના અંદર મોટો ભાગ ભજવે છે. નાગ, કુર્મ, કૃકલ, ધનંજય, દેવદત્ત આદિ જે પ્રાણો છે આપણા અંદર વિદ્યમાન છે. આપણને છીંક આવી, બગાસું આવું વગેરે વગેરે જે આપણા અંદર શરીરના અંદર ભલે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ જે ક્રિયાઓ થતી હોય છે એ આ પ્રાણોના કારણે આપણા અંદર ક્રિયા થાય છે. તો ક્રિયા કરવામાં ચોથો ભાગ એ પ્રાણનો છે. પાંચમો એ આપણો જીવ છે. અને જીવના અંદર બેઠેલો એ અંતર્યામી છે. તો એનો અર્થ એ થયો કે મૂળમાં જે આપણો અંતર્યામી છે એ જેમ પ્રેરણા કરે છે એ જીવ સાંભળે છે. જીવ ઓર્ડર કોને કરે છે? તો આપણા મન બુદ્ધિને કરે છે. મન બુદ્ધિ ઓર્ડર કોને કરે છે? તો એ આપણા દેહને, ઇન્દ્રિયને કરે છે. અને ત્યારે એ કર્મ સાકાર થાય છે. તો ઓર્ડર્સ અંદરથી આવે છે. તમારો હાથ કે તમારો પગ જ્યાં સુધી અંદરથી એને કોઈ સૂચન ન મળે ત્યાં સુધી એ કોઈ પણ ક્રિયા કરી શકતો નથી. તો જેમ પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં બતાડવામાં આવ્યું કે જીવ જુદા, દેહ જુદા, ક્રિયા જુદી, તો એનો અર્થ એ થયો કે અંતર્યામી પણ જુદા છે. જીવના અંદર બેઠેલો જે અંતર્યામી છે એ જુદો છે. તો પુષ્ટિ જીવના અંદર કોણ અંતર્યામી છે? એ સાક્ષાત પરમાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ એ અંતર્યામી છે. અર્થાત પુષ્ટિ જીવ જે કંઈ પણ કરે છે એ કેવલ ને કેવલ માત્ર કૃષ્ણની જ પ્રેરણાથી કરે છે. ભગવાન કૃષ્ણ જ એને પ્રેરણા આપે છે, તું આવું કર. એનો અંતર્યામી કૃષ્ણ છે. કારણ કે ભગવાનના ચરણારવિંદમાંથી નીકળ્યો છે અને ભગવાનના ચરણના રેણુથી એ આપલાન્વિત થયેલો છે. જે મર્યાદા જીવ છે એનો અંતર્યામી કોણ છે? તો મર્યાદા જીવ અક્ષર બ્રહ્મના અંશ છે. એટલે મર્યાદા જીવના અંતર્યામી એ અક્ષર બ્રહ્મ છે. અક્ષર બ્રહ્મ જે રીતે એમને સૂચન કરે છે એ રીતે મર્યાદા જીવ એવા સાધનો વડે એ ફળને પ્રાપ્ત કરે છે. અને જે પ્રવાહી જીવ છે એનો અંતર્યામી કોણ છે? એનો અંતર્યામી કૃષ્ણ નથી, એના અંતર્યામી અક્ષર બ્રહ્મ નથી, એના અંતર્યામી એ માયા છે. કારણ કે પ્રવાહી જીવ એ માયાંશ છે. એટલે માયા એને પ્રેરણા આપે છે અને માયા ક્યારે પણ એને ભગવાન સુધી પહોંચાડી શકતી નથી. અને એટલે જ જે આસુરી જીવ છે એની ક્યારે પણ ગતિ થતી નથી. તો આસુરી જીવો એ માયાંશ છે. એ માયા એનો અંતર્યામી છે. માયા જે રીતે એને પ્રેરણા આપે છે એ રીતે એ આસુરી જીવ એનું ગંતવ્ય એ નક્કી કરે છે. તો જીવનો સ્વભાવ, દેહનો સ્વભાવ, ક્રિયાનો સ્વભાવ. હવે ચોથું, એમના ફળ કેવા હોય છે? તો પુષ્ટિ જીવનું ફળ કેવું? એને શું ફળની પ્રાપ્તિ થાય છે? તો મહાપ્રભુજીએ સેવા ફળ વિવરણમાં જે આજ્ઞા કરી કે સેવાના 3 મુખ્ય ફળ છે જે પુષ્ટિ જીવોને પ્રાપ્ત થાય છે. પહેલું અલૌકિક સામર્થ્ય, બીજું કૃષ્ણ સાયુજ્ય અને ત્રીજું ભગવદ ઉપયોગી વૈકુંઠના અંદર એને દેહની પ્રાપ્તિ થાય. તો આ 3 મુખ્ય ફળ એ પુષ્ટિ જીવોને પ્રાપ્ત થાય છે. અલૌકિક સામર્થ્ય, જેમ પૂર્વના અંદર વાત કરી કે જ્યારે આપણને તનુનવત્વની પ્રાપ્તિ થાય ત્યારે જ જઈને આપણામાં એ અલૌકિક સામર્થ્ય પ્રગટ થાય છે અને ત્યારે જ આપણે ભગવાનની એ દિવ્ય લીલાઓનો અનુભવ કરી શકીએ છીએ. તો આ પ્રમુખ ફળ છે. બીજા નંબરે
એને કૃષ્ણ સાયુજ્ય પ્રાપ્ત થાય. અર્થાત જે શુદ્ધ પુષ્ટિ જીવો છે કે પુષ્ટિ જીવો છે, એ લોકોને અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થઈ શકે છે. જે પુષ્ટિ મર્યાદા જીવો છે એમને કૃષ્ણ સાયુજ્ય પ્રાપ્ત થાય, અને એ કૃષ્ણ સાયુજ્ય પ્રાપ્ત થયા પછી, સાયુજ્ય એટલે ભગવાનમાં જોડાઈ જવું, ભગવાન શ્રી કૃષ્ણના એ દિવ્ય શ્રીઅંગના અંદર વિલીન થવું, અને ભગવદ ઈચ્છાથી પાછા ભગવાન એમને પ્રગટ પણ કરી શકે છે પોતાની લીલા માટે. તો મર્યાદા, પુષ્ટિ મર્યાદા જીવોને એ પ્રાપ્ત થઈ શકે છે, અને પુષ્ટિ પ્રવાહ જીવોને એ ભગવાનના ધામમાં એ ભગવદ ઉપયોગી દેહ પ્રાપ્ત થાય. અર્થાત એ ગાય બની શકે, પોપટ બની શકે, મોર બની શકે, ઠાકોરજીના રથના ઘોડા બની શકે. તો ભગવાનની લીલાના અંદર ઉપયોગી એવો દેહ એમને પ્રાપ્ત થાય, અને એ પ્રકારનું ફળ એમને પ્રાપ્ત થઈ શકે. તો એના અંદર કયા પ્રકારનો પુષ્ટિ મિશ્રણ છે એના આધાર પર એને એ રીતે ફલની પ્રાપ્તિ થતી હોય છે. તો એક વસ્તુ નક્કી છે કે જે પુષ્ટિ જીવ છે એને નિશ્ચિત ભગવત ધામમાં કોઈને કોઈ ફલ તો આ ત્રણમાંથી ચોક્કસ એને પ્રાપ્ત થાય જ છે. મર્યાદા જીવ જે છે એને અક્ષર બ્રહ્મના અંદર સાયુજ્ય પ્રાપ્ત થાય છે, અર્થાત એને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. અને ત્રીજા જે પ્રવાહી જીવો છે એ પ્રવાહી જીવોની ગતિ થતી નથી. ભગવાન એમને વારંવાર એ આસુરી જીવમાં જ ધકેલતા હોય છે. હજારો જન્મો સુધી એ આસુરી યોનિમાં પડેલા રહે છે, અને અંતમાં એ અંધકારમય તમસના અંદર એ વિલીન થઈ જતા હોય છે. પ્રકાશમય નહીં, અંધકારમય જગતમાં એ વિલીન થઈ જતા હોય છે. એટલે આસુરી જીવો ક્યારે પણ એ ભગવાનને પ્રાપ્ત કરી શકતા નથી, કારણ કે ભગવાન એમને એ ભક્તિ આપવા માંગતા જ નથી જેના વડે ભગવાનને એ લોકો પામી શકે. આસુરીમ જીવમાપન્ન મૂઢા જન્મની જન્મની મામ અપ્રાપ્યેવ કૌંતેય, ભગવાને ગીતામાં આજ્ઞા કરી. એ જે આસુરી જીવો છે એ ક્યારે પણ મને પ્રાપ્ત કરી શકતા નથી. જન્મો જન્મ સુધી એ લોકો ભટક્યા જ કરતા હોય છે. એવા લોકોને કોઈ પણ પ્રકારનો ભગવદ ફલ એ પ્રાપ્ત થતો નથી. તો આ રીતે શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા આ ત્રણના જીવ કેવા, દેહ કેવા, ક્રિયા કેવી અને એમના ફલ કેવા એનું એક સુંદર વિશ્લેષણ એ આપણા સામે પ્રસ્તુત કર્યું. એટલે ઘણીવાર પુષ્ટિ જીવ હોય પણ એના અંદર પ્રવાહનો સંગ થઈ ગયો હોય તો એ પુષ્ટિ પ્રવાહ થઈ જાય, મર્યાદા થઈ જાય, અને એ રીતે મિશ્રિત થઈને ઘણીવાર આપણને અમુક લોકોના અંદર અમુક પ્રકારના જે કોન્ટ્રડિક્શન્સ જે દેખાતા હોય છે ને એમાં આપણને કન્ફ્યુઝન થતું હોય છે. તો વલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ આપણા એ બધા જ કન્ફ્યુઝન્સને આ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથના માધ્યમથી આપશ્રીએ દૂર કર્યા છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા જીવના સંદર્ભમાં ખૂબ જ સુંદર, ગૂઢ અને સુંદર જ્ઞાન પૂજ્યશ્રી દ્વારા આપણા સૌને પ્રાપ્ત થયું. જજશ્રી, યુકેના એક વૈષ્ણવનો પ્રશ્ન છે કે પવિત્ર 11 શ્રી ઠાકોરજીને અને પવિત્ર 12 ગુરુને પવિત્ર કેમ ધરવામાં આવે છે? શ્રાવણસ્યા મલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે. શ્રાવણ મહિનો એનું સંબંધ શ્રવણ નક્ષત્ર સાથે છે, અને એના અધિપતિ ભગવાન વિષ્ણુ સ્વયં છે. એકાદશીના દિવસે જ્યારે સાક્ષાત પ્રભુ પ્રગટ થયા અને શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સમન મંત્ર પ્રદાન કર્યું, ત્યારે શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીને 360 સૂતરના તારવાળું એ પવિત્ર અર્પણ કર્યું. પવિત્ર પ્રભુને અર્પણ કરવાની આ પરંપરા એ બહુ પ્રાચીન છે. એ કથાઓને આપણે શ્રવણ કરીએ છીએ કે પવિત્ર નાગે હજારો વર્ષો સુધી શિવજીની તપસ્યા કરી
અને શિવજીએ વરદાન આપ્યું કે તું મારા કંઠમાં આવીને વિરાજમાન થઈ જા. એટલે પવિત્ર નાગ એ શિવજીના કંઠમાં આવીને વિરાજમાન થઈ ગયો. એને બીજું વરદાન આપવામાં આવ્યું કે જે કોઈ પણ શ્રાવણ માસના અંદર તારા આકૃતિ વાળું પવિત્ર એ પોતાના ઈષ્ટદેવને ધરશે તો એને આખા વર્ષ દરમિયાન કરેલી એની સંપૂર્ણ સેવાનું ફલ એને પ્રાપ્ત થશે. અને અગર આખા વર્ષ દરમિયાન આ શ્રાવણ માસમાં અગર તારી આકૃતિ વાળું એ પવિત્ર એ પોતાના ઈષ્ટદેવને જે કોઈ નહીં ધરે એની સેવાનું સંપૂર્ણ ફળ હે પવિત્ર નાગ એ તને મળી જશે. અને એટલે જ આખા વર્ષ દરમિયાન આપણે જે કંઈ પણ સેવા કરેલી હોય છે એ અર્પણ ભાવના સ્વરૂપે પવિત્ર આપણે ઠાકોરજીને ધરતા હોઈએ છીએ. તો પવિત્ર એકાદશીના દિવસે ઠાકોરજીને આપણે વિશેષ પવિત્ર ધરીએ છીએ. કલિયુગના જીવોના ભાવથી સૂતરનું પવિત્ર છે, દ્વાપરના ભાવથી રૂપેરી પવિત્ર છે, ત્રેતાના ભાવથી સોનેરી પવિત્ર છે અને સતયુગના ભાવથી એ રત્નમણીના પવિત્ર. તો આ રીતે અલગ અલગ પવિત્ર ઠાકોરજીને અર્પણ કરવામાં આવે છે. પવિત્ર બારસના દિવસે સૌથી પહેલું બ્રહ્મ સંબંધ શ્રી મહાપ્રભુજી દ્વારા શ્રી દામોદરદાસ હરસાનીજીને આપવામાં આવ્યું. એટલે એ દિવસે ગુરુને પવિત્ર ધરવાનો એક પરંપરા છે. અને હરસાનીજીએ શ્રી મહાપ્રભુજીને પવિત્ર ધર્યું. તો પવિત્ર 11 ઠાકોરજીને પવિત્ર ધરાય અને પવિત્ર 12 ગુરુને પવિત્ર ધરાય. અને આ રીતે ભગવાનના કૃપાનો દિવસ એ પવિત્ર 11 અને ગુરુ કૃપાનો દિવસ અને વૈષ્ણવોના સૌભાગ્યનો દિવસ એ પવિત્ર 12 છે. ખૂબ સુંદર માહિતી આપણા સૌને પવિત્ર 11 અને પવિત્ર 12ના સંદર્ભમાં પ્રાપ્ત થઈ. આજે એપિસોડ નંબર 5માં પૂજ્ય જેજેશ્રી દ્વારા ખૂબ સુંદર વિષયોને લઈને આપણા સૌને માર્ગદર્શિત કરવામાં આવ્યા. ફરી એકવાર આ જ પ્રકારે બીજા પ્રશ્નો સાથે એપિસોડ નંબર 6માં મળીશું. સૌ વૈષ્ણવ અને ભાવિકજનો પોતાના પ્રશ્નો અમારી વેબસાઇટ www.vivaworld.org પર સબમિટ કરી શકે છે. અને આ જ પ્રકારે પૂજ્ય જેજેશ્રી દ્વારા આપણા સૌના પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવશે. તો આજના આ ક્વેશ્ચન આન્સર સેશનને આપણે અહીંયા સંપન્ન કરીએ છીએ. આપણા સૌ વતી પૂજ્ય જેજેશ્રીના શ્રી ચરણો મદનવત પ્રણામ કરીને ફરી એકવાર એપિસોડ નંબર 6માં આવા જ સુંદર પ્રશ્નો સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.